બિલ કેનાલ રોડ TP1 વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી ખાડાની સમસ્યાને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। વડોદરાના બિલ કેનાલ રોડ TP1 વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી દુકાનો આવેલી છે। દુકાનદારોનું કહેવું છે કે દર વર્ષે ડ્રેનેજની સમસ્યા ઉદ્ભવે છે। પાલિકા દ્વારા દર વર્ષે ખાડા કરવામાં આવે છે, પરંતુ યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ગઈકાલે પણ 4 વ્હીલર અને લક્ઝરી ખાડામાં ફસાઈ હતી, તેમજ રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડવાના બનાવો પણ વધી રહ્યા છે। ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે। તેમનું કહેવું છે કે કોર્પોરેટરે અત્યાર સુધી સ્થળની મુલાકાત લીધી નથી। કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવતા તેઓ દ્વારા મજૂર આજે આવશે, કાલે આવશે કહીને ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા, અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ અત્યાર સુધી કોઈ પુરાણ કરવામાં આવ્યું નથી। વરસાદને પગલે ખાડો જોખમી થવા પામ્યો છે। દરરોજ અજાણી વ્યક્તિઓને ખાડા વિશે જાણ ન થતા તેમાં પડવાના બનાવો વધી રહ્યા છે। સામાન્ય વરસાદમાં આવી હાલત છે, તો જ્યારે ચોમાસું બેસશે તો શું હાલત થશે તેવા પ્રશ્ન ઊભા થયા છે, જેને લઈને સ્થાનિકોએ આજરોજ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ સંદીપ અગ્રવાલ। બિલ કેનાલ રોડ છે TP1, છેલ્લા 6 વર્ષથી અમે દુકાન લગાવીએ છીએ, અને સેમ દરેક વરસાદમાં પ્રોબ્લેમ આવે છે ડ્રેનેજનો। આ લોકો દર વર્ષે ખાડા ખોદી જાય છે, પણ એનું પૂરણ નથી કરતા। ગઈકાલે બી અહીંયા 2 4 વ્હીલર અને એક લક્ઝરી ફસાઈ ગઈ હતી। એક જણ ખાડામાં પડી ગયો, એને દવાખાને લઈ જવો પડ્યો હતો અમારે ઇમિડિયેટલી। કોર્પોરેટરને અમે ફોન કર્યો છે, કોર્પોરેટર કદી અહીં જોવા નથી આવતા। આ વર્ષે આ લોકોએ કોન્ટ્રાક્ટર લોકોને કામ આપ્યું છે। કોન્ટ્રાક્ટરોને અમે રિક્વેસ્ટ કરીને થાકી ગયા। એ લોકો એવું કહેતા હતા કે 20 તારીખે મજૂર આવશે, 22 તારીખે મજૂર આવશે। તો મજૂર ના આવે તો શું, અમે લોકો થોડી મજૂર બનીને કામ કરીશું? એ લોકોને અમે કહીને થાકી કે એ લોકો કોઈ પુરાણ નથી કર્યું અંદર હજુ લગીન। અને આજે બી ગઈકાલે જ્યારે વરસાદ પડ્યો છે તો ઘણા લોકો અંદર ખાડામાં પડી ગયા છે। આજે સવારે એક લેડીઝ પડી ગઈ હતી, મેં એને ખાડામાંથી કાઢી છે। તેમ છતાં કોર્પોરેટર ખાલી ફોન કરીએ છીએ અમે તો કહે છે કે અમે કરાવી દઈશું, પણ કોઈ જ કામગીરી નથી થતી અહીંયા જરા બી। કોન્ટ્રાક્ટર બિલકુલ નથી સાંભળતા। કોર્પોરેટર ટ્વિંકલબેન છે અહીંયા, છેલ્લા 6 વર્ષથી એ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। આ તો જનરલી એક જ ટાઈમનો વરસાદ છે, અને કન્ટિન્યુ જે 7-8 દિવસ પડે છે એ ટાઈમે તો અહીંયા ચાલવાની પણ જગ્યા નથી હોતી, અને ગાડીઓ ફસાય છે તે અલગ। આ જોઈ લો, આ ભાઈને ગાડી કેવી રીતે કાઢે છે, જોઈ લો તમે, મારા બાજુમાંથી જ જાય છે। આ બિલ છે, બિલ TP કેનાલ રોડ। અમે ભાડું પણ લઈને આવીએ છીએ। રાત્રે એ ગમે નોર્મલ વરસાદ પડે તો આ ખાડા થઈ જાય છે ને અમારે ફસાઈ જાય છે રિક્ષા, ને અમારું હાલવા જ મારી ફસે હમણાં। એટલે અમારા ફસે ને કંઈ બી એક્સલ તૂટે તો સીધો 500,000નો ખર્ચો અમારો આવે છે, ને પેસેન્જર ઉતરીને જતા રહે છે, તો ભાડું પણ જાય છે, ઉપરથી મેન્ટેનન્સ આવી જાય છે। કોર્પોરેટર આવું જ જોઈએ ને, જોવું જ પડે આ સમસ્યા કે પબ્લિક આમ જનતા આગળ ફસાય છે। આ તો ઠીક છે, અત્યારે સવાર છે, રાત્રે પાણી ભરાઈ જાય તો દેખાય જ નહીં કશું, તો ગાડી અંદર ખપકી જાય, તો પેસેન્જરને વાગે પ્લસ અમને વાગે, તો અમારે અરજી કરવાની કોને?